ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર ઓફિસે આવેદન આપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે ફોર્મ નંબર 7 ખોટા ભર્યા છે અને તેના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે। કોંગ્રેસ શહેર પ્રમુખે જણાવ્યું હતું કે જિલ્લામાં તેમજ શહેરમાં હજારો ખોટા ફોર્મ ભરાયા છે। આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરો ગધેડા સાથે વરઘોડો કાઢીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો। ગધેડા સાથે કાઢેલા વરઘોડામાં ગધેડો ફિસાઈ ગયો હતો, જેના કારણે પોલીસ અને કોંગ્રેસીઓ વચ્ચે ખેંચતાણ સર્જાઈ હતી। કોંગ્રેસે માંગ કરી હતી કે ખોટા ફોર્મ ભરનાર વિરુદ્ધ એફઆઈઆર સહિતના કડક પગલાં લેવામાં આવે। આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને કોંગ્રેસે એસઆઈઆરની કામગીરીને લઈને તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો। એસઆઈઆરની કામગીરી અંતર્ગત લોકોના મતાધિકાર છીનવવાનો આ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચનું જે મિશ્ર બેનું રહ્યું છે મિલીભગત, એ અંતર્ગત અમે આજે વોટ ચોરનો વરઘોડો લઈને અહીંયા કલેક્ટર ઓફિસે પહોંચ્યા છીએ। ખાસ કરીને એ મેસેજ આપવા માંગીએ છીએ કે ચોક્કસ સમાજના મત અધિકાર છીનવાનું જે આ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ પાપ કરી રહ્યું છે, એના વિરોધમાં કોંગ્રેસ પક્ષ બંધારણને મારનારું છે અને કોઈ પણ લેવલે કોઈ પણનો વોટનો અધિકાર છે ન છીનવાય એની જવાબદારી એક વિપક્ષ તરીકે અમારી છે। એસઆઈઆરની કામગીરી અંતર્ગત લોકોના મતાધિકાર છીનવવાનો આ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચનું જે મિશ્ર